हेलो गुड मॉर्निंग जय श्री कृष्ण जय माता जी। मैं हूँ बीना मेरे बिना क्या जीना। ए लल्लू ए बेरा गुड मॉर्निंग हर्षिल गुड मॉर्निंग દેખાતું તો છે ને मॉर्निंग मम्मी ગુડ મોર્નિંગ. હજુ જતી જ નહીં હું તમારામાંથી તો કેમેરો આવે ને એટલે આવી જાય છે. લાલુ ગુડ મોર્નિંગ બેટા બોલ તો ખરી દીકરા. ઓય ગુડ મોર્નિંગ બોલ જલ્દી બોલલી. આવતો નહીં આવો મારી હાથે કોઈ દિવસ. જાડી ગુડ મોર્નિંગ મોટું ચાદર લઈને ફર્યા કરતી સવાર સવારમાં. હે અહીં રહેવું છે હું રોટી ખવડાવી. એને આવડે છે એ તમારે રાંધીને ખવડાવશે. બેઠા બેઠા ખાય શાંતિથી. બરાબર હું જાઉં હું ફટાફટ કપડાં લઈ આવું ને મારા વડનગરથી. મારે હાડી ચાલશે. હાડી ચાલશે બ્લાઉઝ આ જર્સી ઉપર આમ વેટી દેવાનો પછી પેડો નાખી દેવાનો. ચલો ભાઈ ચાલશે એવું રાતે પહેરેલું ચાલશે એટલે કે તે એવું કરીએ. હે જો આપણે ફટાફટ કપડાં લઈએ ને કે ટ્રેન જતી રહે મારી નહીં. જલ્દી હો. હમ એ આવશે વડનગર આવશે. વડનગર આવશે. હા હવે વડનગર આમથી આમ જતી રહે પાલનપુર ઊંઝા થઈને જાય. લાલુ ઊભો થા ને એને ગોદરા પાથરવા છે. લાલો વીક મળતી હોય ને પહેરવાનું કર. લાલુ બાપે ઊભો નહીં થતો. એ સીધું ડાયરેક્ટ એને પપ્પા શૈલેષ જ કહે છે પણ એ ઊભા નહીં થતા. એને કમર રહી ગઈ છે ગાદીમાં. તો પણ ગોદરું નહોતું. એ ગાદીમાં જ તે અને સવારમાં આવીને આખી રાત હું જાગું તે કમર તો હોય ને રહી કેમ ગઈ. કમર તો હોય જ ને રહી કેવી જ ના જાય. એટલે કમર કે ના રહી જાય. લાલુ ઊભો થઈ જાય. હે ફટાફટ. સીધી રહી ગઈ કે વાંકી થઈ ગઈ. કડક થઈ ગઈ યાર. અલગ થઈ ગઈ. લાવ ઊભો. ચલો મિત્ર અમે બી હવે ઘરે જઈએ અમારા વડનગર. આવજો આવજો ફટાફટ નીકળ્યા. આ જો આ કાઢી મૂકે છે બોલો લો લો કરીને કે જાઓ હવે શું કરવાનું. આવું કરે મહેમાનને આજે ને આ ચશ્મા બસમાં પહેરાવી દીધા જાઓ જાઓ કરે છે જો ને આ ચશ્માઓ પહેરાવી દીધા અમને. નહીં આવી અમે તમારી પાછળ હરિદ્વાર સુધી. ના ના તમ તાર કરજો હરિદ્વારમાં દર્શન અમારા વતી. તમારા વતી ના કરતા પણ અમારા વતી કરજો. તો ગાઈઝ અમે મહેસાણાથી ઘરે પહોંચી ગયા છે. તો હું મારા બચ્ચાઓને શોધું. મારા બચ્ચાઓ એક પણ દેખાતા નથી. મતલબ એક કે બે દેખાય છે. મારું ભૂર્યું નથી દેખાતું. પછી જેને મેં બોટલ ચડાવવા લઈ ગઈ હતી એ નથી દેખાતું. તો ચલો હું બચ્ચાને શોધીને એમના માટે જે બિસ્કિટ લાવી છું તે ખાવા આપી દઉં. બોલી તો ગાઈસ મારા બે બચ્ચા મળ્યા છે હાલ તો. મારો ભૂરી મળતું નહીં. આ બેને તો આપણે ખાવા આવીએ. એ મારી છોકરી દોડી મમતામાં બેટા બોલ મારી છોકરા મમતાવાનો. ચલો ચલો પેલું કઈ ગયું ખાઓ ખાઓ. એ જોડે કેટલા આરામ છે જોડે એને એકલાને જ ખાવ છા બેટા. બીજા કઈ છે ના બીજા દેખાતા નહીં. ધાબા પર હે ના એ જોઈ ના એ ફરી પેલી બાજુ બેઠું પણ નહીં. તો અભી હાલ મહેસાણાથી આવી છું તો મારું એક બચ્ચું એને ખબર નથી શું થયું બીમાર પડ્યું છે તો આપણે એને દવાખાને લઈ જઈએ. એ બીજું તો હું એને દવાખાને એકવાર બતાવી આવું કે એને શું થયું છે. બનતી કોશિશ કે એને સારું થઈ જાય. હું દવાખાને આવી ગઈ છું ડોગીને લઈને. ખબર નહીં હવે ડૉક્ટર શું કહે છે. ડૉક્ટરને કોલ કર્યો છે. ડૉક્ટર આવે છે 15 મિનિટમાં. પણ બહુ જ બીમાર છે એટલે જોઈએ હવે કેવું થાય છે એમને. બચારાને બહુ બધા પંચર કરે ગયા તો મારે નસ પકડાઈ ગયો. બસ દુઆ કરો તો બિચારું જીવી જાય. મારા કાળુને મસ્ત બાટલા ચડાવી દીધા છે. પણ જો થોડી રિકવરી પણ આવી છે. જ્યારે હું લાવી ત્યારે ડોકી આમ નાખી દેતું હતું. અત્યારે મસ્ત બેઠું છે. હું બતાવું તમને. મારું જોકો કાળું એ બીજું કાળું અલે બચારાને લોહી નીકળે છે. રૂથી દબાય તો બચારાને. ગાઈસ હું ઘરે આવી ગઈ છું મારા બચ્ચાને લઈને.
તો એના માટે ડૉક્ટરે ORS કીધેલું તો એ લઈ આવી છું ORS. તો હું એને થોડું પીવડાવું જેથી એને થોડી શક્તિ રહે. તો જો દુઆ કરજો કે જીવી જાય તો કાલે એને ફરી હું એકવાર બોટલ ચડાવવા લઈ જઈશ, કારણ કે બહુ જ વીકનેસ છે, બહુ જ. ચલો તો હું પહેલાં એને ORS પીવડાવી દઉં ફટાફટ. પીવે પછી નાખ. પીવે પીવા દે અંદર પહેલા. છેક અંદર નાખેલો અંદર ગાડામાં ઉતરી જાય. બધો કાઢ્યો તે ORS. બસ મોં ઊંચું જ રાખજે. પીવડાય. તો ગાઈસ મેં નાહી લીધું છે અને મસ્ત રેડી થઈ ગઈ છું, માથું નથી ઓળ્યું અને અમે બનાવી રહ્યા છે જમવાનું. તો મારા હર્ષિરાજે બનાવી રહ્યા છે છોલે ચણાનું શાક. એમને ઈચ્છા થઈ છે કે આજે છોલે ચણા ખાઈએ. તો કેમ હર્ષિરાજે તમને છોલે ચણા ખાવાનું મન થયું? આજ કેવો દિવસ છે? પ્રેમથી રહેવાનું તો જ મજા આવે લાઈફ જીવવાની, બાકી ના મજા આવે. ઓ વાહ. અને લાઈફમાં ક્યારેય વેમ વસ્તુ ના આવી જોઈએ તમારી જિંદગીમાં હસબન્ડ વાઈફ વચ્ચે. આ તીતી હેરાન કરે છે વચ્ચે, વાગ કરે છે. બંધ થઈ જા, બહુ વાગી છે તો બહુ વાગી. તો સારું ચલો મિત્રો ફટાફટ છોલે ચણા બનાવી દઈએ, કારણ કે ભૂખ લાગી છે. વાગ્યા છે 2:15. મોડું એટલા માટે થયું કે મેં કુલકુલિયાને મારા બચ્ચાને દવાખાને લઈ ગઈ હતી બોટલ ચડાવવા માટે. પેલું પારો વાયરસ જે ચાલી રહ્યો છે અત્યારે એના લીધે થોડું લેટ થઈ ગયું, પણ હવે અમે શાંતિથી ખાઈશું. એને મેં ખવડાવી દીધું છે. ઓકે ચલો ઊભી રહે. અમારે જો બપોરે 2:30 વાગ્યે તો અમારે રાંધવાનું ચાલી રહ્યું છે. અમારા હર્ષિરે બનાવ્યા શાક છોલે ચણાનું મસ્ત. હું બનાવું એમના માટે બનાવી રોટલી ને હું હવે મારા માટે બનાવીશ પરોઠા, કારણ કે મને પરોઠા ભાવે, રોટલી નહીં. ગાઈસ અમારું જમવાનું તો રેડી છે. 3 વાગે અમારું જમવાનું રેડી થઈ ગયું છે મસ્ત. તો મસ્ત સબ્જી, રોટી, પરોઠા, અચાર, પ્યાજ. તો હવે હું ને હર્ષિલ શાંતિથી મસ્ત જમીશું. રાતનું પછી રાતે વિચારીશું ખાવાનું. તો ગાઈસ સવારે હું જે બચ્ચાને દવાખાને લઈ ગઈ હતી તો અત્યારે બિચારું નથી રહ્યું. એને બોટલ બી ચડાવી, મારથી બનતી કોશિશ મેં બધી જ કરી. અત્યારે એનો જીવ તમે જોઈ શકો છો. એને મેં નવડાવ્યું ધોવડાવ્યું. હવે હું એને મતલબ દાટી આવીશ કશે તો તમને બતાવું. મેં અત્યારે એને જસ્ટ નવડાવ્યું, કારણ કે બહુ જ ગંદુ થઈ ગયું હતું એટલા માટે. તો પ્લીઝ તમે ખવડાવો નહીં, પીવડાવો નહીં તો કંઈ નહીં, પણ ક્યાંક બી આવું બચ્ચું બીમાર પડે તો પ્લીઝ એને દવાખાને લઈ જઈને દવા કરો. મેં તો કરી, પણ શાયદ એનું જીવન આટલા સુધીનું જ હશે તો એણે જીવન ટૂંકી દીધું. તો હું હવે જઉં છું. એને જે બી એની થતી હશે વિધિ હું કરી પછી આવું છું. ગાઈઝ અમે બચ્ચાને લઈને આવી ગયા છે. તો મારા હર્ષિલ ખોદી રહ્યા છે એના માટે ખાડો. તો ખાડો ખોડાઈ જાય એટલે એને તમે જોઈ રહ્યા છો મારા હર્ષિલે મસ્ત ખાડો ખોદી દીધો છે એના માટે. થોડો હજુ ઊંડો કરો હર્ષિલ. અમે ઘરે આવી ગયા છે. એને એની આત્માને શાંતિ મળે, બસ બીજું કંઈ નહીં. બસ હું તો ખાલી લોકોને એક જ વસ્તુ કહેવા માગું છું કે કશે પણ કોઈ પણ આવું બચ્ચું હોય કે મોટું ડોગી હોય કે જે પણ હોય તો એને કંઈક થયું હોય તો આસપાસના દવાખાને લઈ જજો. થોડી આટલી સેવા કરજો, વધારે નહીં. કોક વાર આવી સેવા કરશો તો તમારું બી ભલું થશે અને કંઈક એનો જીવ બચી જવાનો છે તો બચી જશે. એટલે આવું કંઈક કરતા રહેજો. સવારની મારા ભૂરાને શોધતી હતી તો આ જો મારું ભૂરું જે રોજ મારી જોડે રમતું હતું અને એ મરી ગયું તો કોઈ અહીંયા એને નાખી ગયું છે. જો બી હાલ હું એક ડોગી તો હું દાટીને આવી અને આ મારું ભૂરું જેને હું બહુ જ મતલબ રાખતી હતી. તો ચલો આજે હવે હું એને પણ દાટી આવું, એને પણ એ કરી આવું તો
બના રહો. તો ગાઈસ હું મારા ભૂરાને પણ દાટીને આવી ગઈ છું. બસ ભગવાન એની આત્માને શાંતિ આપે. રોજ મારા ઘરે આવતું હતું એટલે બહુ વધારે દુઃખ થાય છે. પ્લીઝ આ નાના નાના બચ્ચા હોય તો એને ખાવાનું આપો. એને કંઈ પણ થાય તો હું તો દવાખાને લઈ જ ગઈ, પણ મારાથી બનતી કોશિશ મેં બધી કરી, પણ હું બેમાંથી એકને ના બચાવી શકી. તો બંનેને હું દાટીને આવી. બસ ભગવાન એ લોકોની આત્માને શાંતિ આપે ને કોઈ સારી જગ્યાએ એમનો બીજો જન્મ થાય, બહુ સારી જગ્યાએ. બસ ગાઈસ મારા 7 બચ્ચા હતા, એમાં એક તો હું ગાંધીનગર મૂકી હતી. 6 બચ્ચા હતા, એમાંથી 2 જ બચ્ચા રહ્યા છે. તો એક છે આ મારું ક્યુટ મારું બચ્ચું, એક આ છે છોકરું ને બેટા. હો બેટા, હા હા. જો એક આ મારું બચ્ચું છે. મારું ભૂરું તો મને મૂકીને જતું રહ્યું, બટ આઈ મિસ યુ ભૂરું બહુ બધું, કેમ કે મને બહુ જ વાલું હતું પહેલેથી. મારું લાડકું આવ્યું હતું ભૂરું ને બેટા, મારું છોકરું લાડકું આવ્યું હતું. મારા દીકરાઓ છે બધા. બેટા પેલું ક્યાંય ગયું? પેલો વાસણ છે, ફટાફટ હું વાસણ ઘસી નાખું, પછી કંઈક રસોઈ બસોઈ બનાવીશું. શું બનાવવાનું છે હર્ષિત? હા હા મારા હર્ષિત કહે છે ઈચ્છા નહીં, જોઈએ કંઈક બનાવીશું ઈચ્છા થશે તો. કે મારે બી ઈચ્છા નથી. મારું ભૂરું બહુ મિસ કરું છું મારા ભૂરાને, તો મને બી ખાવાની કોઈ ઈચ્છા નથી અત્યારે. તો ચલો હું ફટાફટ વાસણ ઘસીને કામ પતાવી દઉં. ગાઈસ હવે બધું કામ પતાવી દીધું છે. રાંધ્યું નથી કારણ કે કોઈ ઈચ્છા નથી. મને મારો ભૂરો બહુ યાદ આવે છે. બેન જોજો બધાને વેચવા બેઠા હતી કે હું વેચવા બેઠા. ચમ પાછળ અંતાઈ ગયેલી બિલાડી ચોજી ચો થયો? આમ તો આવી પણ તારા બોલ બતાવી, પેલા બોલ ઉપર હું લખ્યું છે દડા ઉપર? જો અમારા બતાવ્યું આમ જો, જો આ દડા એની મમ્મી દોરી. આવા અમારા પડોશી આવા છે, શું કરવાનું બોલો? જો જો અમારા તારું પડોશીનું ઘર કેવું આમ આમ જો ને આમ જો આર એમ પાર નહીં. તો જાણ મેં નેલ પોલિશ રંગી છે, માય ફેવરેટ કલર જુડિયો નેલ પોલિશ જુડિયો. તો ચલો મને તો ભૂખ લાગી છે,